આજની આ પ્રેસ વાર્તામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા છોટાઉદેપુરના લોકપ્રિય અને આદિવાસીઓના આગેવાન એવા પૂર્વ રેલ રાજ્યમંત્રી માન્ય નારાયણભાઈ રાઠવા, યાત્રાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન, નગર ભાજપના પ્રમુખ અંકુરભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ રસિકભાઈ, ઉપસ્થિત સૌ કાર્યકર્તા બંધુઓ અને મારા પ્રેસ મીડિયાના મિત્રો, આ યાત્રા એક ઐતિહાસિક યાત્રા બનવા જઈ રહી છે ત્યારે હું આજે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે ગુજરાતના કરમસદની ધરતી ઉપર ખેડૂતના ઘરે 31 ઓક્ટોબર 1875ના દિવસે જન્મેલ એવા ભારતના લોહ પુરુષ, અખંડ અને એકતાના ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સરદાર @150 યુનિટી માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસંધાને છોટાઉદેપુર જિલ્લાના સૂચિત કાર્યક્રમમાં 3 વિધાનસભા મત વિસ્તારમાં જેતપુર પાવી વિધાનસભામાં તારીખ 18/11/2025ના રોજ, સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં 20/11/2025ના રોજ, છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં 19/11/2025ના રોજ યુનિટી માર્ચ યોજાશે। આ પ્રસંગે રાષ્ટ્રીય પદયાત્રા તરીકે જ્યાં આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા કરમસદ મુકામે 26મી નવેમ્બર 2025ના રોજ શરૂ થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર ખાતે 150 કિલોમીટરની યાત્રા તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થશે। આ યાત્રામાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના માન્ય મંત્રીશ્રીઓ અને સન્માનિત માન્ય સાંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ અને માન્ય પદાધિકારીઓ મોટી સંખ્યામાં ભાગ લેનાર છે। પદયાત્રા દરમિયાન પદયાત્રાના પથની સફાઈ થાય, સુશોભન થાય, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય, યોગ શિબિર થાય, પ્રાકૃતિક શિબિર થાય, આરોગ્યના શિબિર થાય, શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ સ્પર્ધાઓ થાય, નશા મુક્તિના અભિયાન જેવા કાર્યક્રમો કરવામાં આવશે। તેમજ 562 રજવાડાઓને એકત્રીકરણ કરીને અખંડ ભારત બનાવનાર માન્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની માનમાં 562 જેટલા વૃક્ષો વાવીને એક સરદાર સ્મૃતિ વન પણ બનાવવામાં આવશે। ત્યારે આ પદયાત્રાનો મુખ્ય હેતુ આપણી આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થવાય તથા તેમના જીવનમાં પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય। તો મિત્રો, આપણે પણ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉજવણીના વર્ષમાં સહભાગી થઈ અને આ ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બનીએ એવી એક આપ સૌને વિનંતી કરું છું અને અપીલ કરું છું। સાથે સાથે મિત્રો, એક એવી જ બીજી મહાન હસ્તી જેમણે આ દેશ માટે, આ આદિવાસીઓ માટે જળ, જંગલ અને જમીન માટે અંગ્રેજો સામે લડાઈ કરી અને 25 વર્ષની યુવા વયે શહીદ થઈ ગયા એવા ભગવાન બિરસા મુંડા, જે 15મી નવેમ્બર 1875ના રોજ
ઝારખંડની પવિત્ર ધરા ઉપર એક આદિવાસી પરિવારમાં અવતરિત થયેલા, જે જળ, જંગલ અને જમીનના હકો માટે અંગ્રેજો સામે લડાઈ કરનાર એવા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના વર્ષને આ વખતે પણ 150મી જન્મ જયંતિ છે, ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છે. પરંતુ વિશેષ આ વર્ષ એટલે કે 2025ના વર્ષમાં શ્રી ભગવાન બિરસા મુંડાના 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીને સમગ્ર ભારતમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો એક કાર્યક્રમ મોટા પ્રમાણમાં થવા જઈ રહ્યો છે. ત્યારે આપણા ગુજરાતની અંદર પણ, ગુજરાતમાં પણ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 7મી નવેમ્બર 2025થી 2 યાત્રાઓ શરૂ થનાર છે. એ 2 યાત્રામાં એક યાત્રા ઉમરગામથી લઈને એકતાનગર સુધી તારીખ 7મી ગઈકાલથી શરૂ થઈ અને 13મી નવેમ્બર સુધી એકતાનગર પૂર્ણ થશે. એવી જ રીતે બીજા ફેઝની જે બીજી યાત્રાનો રૂટ છે એ અંબાજીથી લઈને એકતાનગર સુધી 7મી નવેમ્બરે એ અંબાજીથી શરૂ થશે અને સાથે જ 13મી નવેમ્બરે એકતાનગર ખાતે બંને યાત્રાઓ સાથે મળશે. આ યાત્રાના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર તારીખ 12મી નવેમ્બરના રોજ પાવાગઢ મા મહાકાલીના ચરણોમાં વંદન કરી આ યાત્રા પસાર થવાની છે. ત્યારે 12મી તારીખે સવારે 9 કલાકે પાવાગઢથી આ યાત્રા પાવાગઢમાં આગમન થશે અને ત્યાંથી આપણી લોકસભામાં પ્રવેશ થાય અને પ્રથમ પાવાગઢ ખાતે, દ્વિતીય શિવરાજપુર ખાતે, ત્રીજો કાર્યક્રમ જાંબુઘોડા ખાતે, ચોથો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના બોરેલી નગરપાલિકા, બોરેલી નગરની અંદર એક મોટી સભા થવાની છે અને સાથે સાથે ત્યાં સ્વાગત પણ થવાનું છે. યાત્રા આગળ વધીને જેતપુર મુકામે પહોંચશે અને ત્યાંથી તેજગઢ મુકામે સ્વાગત કાર્યક્રમ છે. છોટાઉદેપુર મુકામે સાંજે યાત્રા પહોંચશે. યાત્રાનું સ્વાગત છોટાઉદેપુરમાં ધામધૂમથી કરવામાં આવશે અને રાત્રિ રોકાણ યાત્રાનું છોટાઉદેપુર મુકામે છે. 13 તારીખે આ યાત્રા છોટાઉદેપુરથી પ્રસ્થાન કરી અને છોટાઉદેપુર જિલ્લાના પાનવડ, કવાંટ, ભાખા, નસવાડી થઈ અને પછી નર્મદા જિલ્લાના દેવલિયા મુકામે પહોંચશે. દેવલિયાથી આ યાત્રા કેવડિયા એટલે કે એકતાનગર ખાતે આ યાત્રા પહોંચવાની છે અને ત્યાં મોટી સભાના રૂપમાં ફેરવાશે. તો આ બંને કાર્યક્રમોના આપણે ઐતિહાસિક પળોના આપણે પણ સૌ સાથે મળી સહભાગી બનીએ એવી એક મારી અપીલ છે, વિનંતી છે. તો આપ સૌ પણ એ યાત્રામાં જોડાવો એવી સમગ્ર મારા વડીલ બંધુઓ, માતાઓ, યુવાન સાથીઓને વિનંતી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.